પેમ્પાનો રાજકુમાર. આ કથા છે આર્જેન્ટિના દેશની. ત્યાંના પેમ્પાના ઘાસના મેદાનના રાજા મેન્યુઅલ, તેના દીકરો રાજકુમાર જેફરીન અને તેની માતા રોઝારિયા. આ કથા છે રાજા મેન્યુઅલની સંઘર્ષની, પોતાનું રાજ્ય પાછું લેવાની સંઘર્ષ છે રાજકુમાર જેફરીનનો, સંઘર્ષ છે માતા રોઝારિયાનો. તો આવો માણીએ નાટક પેમ્પાનો રાજકુમાર. દ્રશ્ય નંબર 1. આદિવાસી નૃત્ય ચાલી રહ્યું છે. ઘણા બધા લોકો છે. નૃત્ય પૂરું થતાં જેફરીન જે રાજકુમાર છે તેના દોસ્તો સાથે નદી કિનારે દોડી જાય છે. તે લોકો લાંબા પગવાળા સસલાનો પીછો કરે છે, બૂમો પાડે છે, ચીચિયારીઓ પાડે છે. રાજા મેન્યુઅલ: આજનું નૃત્ય પૂરું થયું, બધા ઘરે જાઓ. પીછો કરો તે સસલાનો. આજે તો સરસ શિકાર હાથ લાગ્યો છે. હા, તેને શેકીને ખાવાની બહુ મજા આવશે. એના પગમાં સાંકળ નાખો. લાવો સાંકળ. જેફરીન સાંકળ ફેંકે છે અને સસલું પડી જાય છે. જોયું? ચાલો તે સસલાને લઈને ઘરે જઈને ખાઈશું. ચાલો બધા આજે તીરંદાજી કરીએ. કોણ પેલા વૃક્ષનું ફળ તીર વડે એક જ નિશાનમાં પાડે છે? જે ફળ તોડે તે જ ખરો નિશાનેબાજ. બધા છોકરા પ્રયત્ન કરે છે પણ કોઈનાથી થતું નથી. ત્યારે જેફરીન કહે છે, એ કામ તમારું નથી, એ તો મારા જેવા બાણા વળીને જ આવડે. એક જ નિશાનમાં જેફરીન તીર વડે ફળ પાડી દે છે અને બોલે છે, હું કોણ? સરદારનો પુત્ર, પેમ્પાનો રાજકુમાર. પેમ્પાનો ભાવિ રાજા જેફરીન. બધા છોકરાઓ બૂમો પાડતા ઘરે જાય છે. દોસ્તો, હવે આ નાટકનું એપિસોડ નંબર 2 એ હવે આપણે બીજા એપિસોડમાં જોઈશું. થેન્ક યુ.